વેરાવળમાં ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ભૈરવનાથના દર્શન કરી નગરજનોએ બન્યા હતા ધન્ય। આસ્થાભેર બાંધતા પૂર્ણ કરવા લાગી લાંબી કતારો। બાળકોને શીશ નમાવી રાખે છે। બાંધતા કરવામાં આવી રહી છે। ભૈરવ દાદાની 30 ફૂટ ઊંચી વિશાળ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ભૈરવ દાદાના દર્શન કરી સૌ કોઈ ભાવિક ભક્તો ધન્યતા અનુભવતા હોય છે। ભૈરવ દાદાની 30 ફૂટ ઊંચી વિશાળ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે। વેરાવળમાં ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ભૈરવનાથ દર્શન કરી નગરજનોએ ધન્યતા અનુભવી હતી। ત્યારે શ્રી વેરાવળ ભોઈ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોને શીશ નમાવવા માટે રાખે છે બાંધતા। ભૈરવ દાદાની માનતા પૂર્ણ થતા સૌ કોઈ દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે વેરાવળમાં ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ભૈરવનાથના દર્શન કરી નગરજનો ધન્યતા અનુભવે છે। નાનાથી લઈ મોટા સુધી માનતા રાખી અને પોતાની માનતા પૂર્ણ થતા સૌ કોઈ આસ્થાની સાથે બાળકોને શીશ નમાવવા માટે અહીંયા લઈ આવતા હોય છે, પ્રસાદી ધરાવતા હોય છે અને શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હોય છે। વેરાવળમાં ભોઈ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ભૈરવનાથ દાદાના દર્શન કરી અને બાળકોને પગે લગાડવા માટે સૌ કોઈ આવતા હોય છે। વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મથકમાં વેરાવળ ભોઈ સમાજ દ્વારા જે કાળ ભૈરવની પ્રતિમાનું જે બનાવવામાં આવે છે તે લગભગ 350 વર્ષ પૂર્વે અમારા પૂર્વજો પરંપરાઓ ચાલુ કરેલી છે અને એ પરંપરાને આજની અમારી યુવા પેઢી પણ અનુસરી અને આને આગળ વધારી છે। આપ સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવતા મને આનંદ થાય છે કે કાળ ભૈરવ દાદાની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવે છે। એમાં માટી, પથ્થર, ઘાસ અને પંચગવ્યનો ઉપયોગ કરી અને પવિત્ર રીતે ગંગાજળથી ને બધું મિક્સ કરી અને એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે અને ઘણા વર્ષોની પરંપરા અમને પણ ખ્યાલ નથી તે સમયનું કાળ ભૈરવ દાદાનું મુખ છે એ અમે પરંપરા મુજબ સાચવેલું છે અને આ જે પ્રતિમા પૂનમને એક દિવસ આગળ બને છે અને ત્યારે રાતના 12 થી 1ની વચ્ચેનું મુખનું પ્રતિષ્ઠાપન કરવામાં આવે છે અને આ પ્રતિષ્ઠાપન થઈ ગયા બાદ લોકોના દર્શનાર્થે આ પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવે છે અને ગીર સોમનાથ જિલ્લા અને દૂરના પંથકોમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી આવે છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરે છે। જે લોકોને બાળકો ન થતા હોય તે નિસંતાન દંપતી હોય તે બાપાને અરજ કરે છે અને બાપા તેની અરજ માની અને તેની દિલથી કરેલી મનોકામના પૂર્ણ કરે છે અને જ્યારે મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યારે તે માનતા માનેલ લોકો હાર, પતાસા, પ્રસાદ, ખજૂર, ધાણી, દાળિયા સાથે વાજતે ગાતે ઢોલ નગારા સાથે પોતાની ઘેર લઈને આવે છે અને આ બાપાના આશીર્વાદ લઈ અને પોતાની માનતા પૂર્ણ કરી અને ધન્યતાનો અનુભવે છે। આ પ્રતિમા 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવે છે। આની મહિના દિવસ પહેલાની તૈયારી ચાલતી હોય છે। અલગ અલગ ટીમ દ્વારા માટી કામની ટીમ અલગ હોય છે, વસ્ત્ર માટે જરી કામ માટેની ટીમ અલગ હોય છે, મંડપ ડેકોરેશન માટેની ટીમ અલગ હોય છે, પ્રસાદની અલગ વ્યવસ્થા હોય છે। દરેક ભાવિ ભક્તોને પ્રસાદ મળતો રહે એ માટે અલગ અલગ મંડળો દ્વારા બુંદી છે, પછી ચેવડો છે, પછી પ્રસાદ છે, શરબત છે, એ સિવાયની પણ અન્ય ઘણી બધી વ્યવસ્થાઓ કરવે છે અને દરેક ભાવિક ભક્તોને કોઈ પણ અડચણ ન નડે એનું પણ ધ્યાન અમારા સમાજના સ્વયંસેવકો, અમારા સમાજના લોકો, પંચસભ્યો બધા ધ્યાન રાખે છે।